મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને ગૌરવવંતી જીત અપાવવા કટિબદ્ધ થયા છે। મેંદરડા તાલુકાના 22 ગામોમાં કાઠી ક્ષત્રિય સમાજ વસેલો છે। આ 22 ગામના કાઠી ક્ષત્રિય આગેવાનોનું એક તાલુકા કક્ષાનું સ્નેહ મિલન યોજાઈ ગયું, જેમાં ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને દેશ બદલાઈ રહ્યો છે, ત્યારે મોદી સાહેબનું સમર્થન કરી આપણે સૌ પણ ઇતિહાસમાં અમર થવા જઈ રહ્યા છીએ। મહાભારતના પન્ના ઉપર કૃષ્ણ પરમાત્મા તો અમર હોય અને એની સાથે ગોવળીએ અમર થઈ ગયા કે નહીં થઈ ગયા, એનો ઉલ્લેખ અત્યારે મહાભારતના પન્ના ઉપર આવી ગયો ને। માં જગદંબાને લેવા માટે રામચંદ્ર ભગવાન એમની સેનાને લઈને રામેશ્વર પડાવ નાખ્યો હતો અને એ વખતે જાંબુવાન, નળ, નીલ, સુગ્રીવ, સારો હિમાલય લઈ આવ્યો હનુમાન, મહાન યોદ્ધાઓ હતા। જાંબુવંતે કહ્યું કે માં જગદંબા લંકામાં છે અને આપણે એમને ત્યાં જવા માટે સેતુ બાંધવો પડશે। સેતુ બાંધવાનું કામ ચાલુ થવાનું। આ આખો ઘટનાક્રમ નાની એવી ખિસકોલી જોઈ રહી, તો ખિસકોલીને એવું થયું કે કામ પુણ્યનું છે, માં જગદંબાને પરત લેવા જવાનું કામ છે, આમાં મારે પણ મારું કર્તવ્ય અદા કરવું જોઈએ। એ વખતે ખિસકોલી એવું નહીં વિચાર્યું કે આટલા મહાન યોદ્ધાઓ છે તો બ્રિજ પર સેતુ બનાવી દેશે, મારી શું જરૂર, એને એવું નહીં વિચાર્યું। એને એવું વિચાર્યું કે પુણ્યનું કામ છે, એ પુણ્યના કામમાં મારે પણ મારું કર્તવ્ય અદા કરવું જોઈએ અને એ માટીની અંદર આળોટતી હતી અને રજ સમુદ્રમાં ઠાલવતી હતી। આપણે રામાયણની અંદર વાંચીએ છીએ, રામાયણના પૃષ્ઠ પર નળ, નીલ, વાલીવ, સુગ્રીવ, જાંબુવાન, હનુમાન આ બધા જ નામ અંકિત છે। એની સાથે આ નાની એવી ખિસકોલી પણ રામાયણના પન્ના પર આપણે આપણું કર્તવ્ય 20મી ડિસેમ્બર પેરોડો થયો, 16મી જાન્યુઆરી 2021 એક મહિનાની અંદર ભારતે પોતે બનાવેલા એક નહીં 2 વેક્સિન રિસર્ચ કરી બનાવી અને લગાવવાની શરૂઆત કરી દીધી હતી। એ દેશ આ ભારત છે। કેવળ તાત્પર્ય એ છે કે આપણી આ વિરાસત છે, સામર્થ્ય છે, શક્તિ છે। એની અંદર ચૂંટણી એક પર્વ હોય છે। આ ચૂંટણીના માધ્યમથી આપણે સરકારો બનાવી શકીએ છીએ, દેશનું ભવિષ્ય બદલી શકીએ છીએ। તમને એવું લાગતું હોય કે ઠીક છે, મતદાતા તરીકે આપણે મત આપી દઈશું, આપણને સૂચના મળી ગઈ, આપણે ચૂંટણીમાં સમય બગાડવાની ક્યાં જરૂર છે, એ તો બધું જ અહીંયા આગળ બેઠેલા આગેવાનો કરશે। હું એટલું ચોક્કસ કહીશ કે તમે અહીંયા ઉપસ્થિત રહ્યા છો, તમે 2-3 કલાક આ મીટિંગ માટે બગાડી છે, એટલે તમે બગાડવા સાથે નહીં સરખાવતા। આ તમારો વેસ્ટ સમય નથી, આ તમારું ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારા સમયનું ઇન્વેસ્ટમેન્ટ છે અને બહુ સારા પરિણામો આવી રહ્યા છે। તમે જો પાછલા 10 વર્ષ દરમિયાન આપણે મોદીજીને ભારત સરકાર બનાવવા માટે મત આપ્યા, 15 વર્ષ સુધી મોદીજી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા, દેશ બદલ્યો, દેશ આગળ વધ્યો, નવું ભારત બન્યું। આ નવું ભારત એટલે કેવું ભારત, વિકસિત ભારત એટલે કેવું ભારત, એની કલ્પના પણ મોદીજીએ 15 ઓગસ્ટ 2023 ના દિવસે લાલ કિલ્લા ઉપરથી ભાષણ આપતી વખતે કરી। પરંતુ આજે આપે આપેલો વિશ્વાસ એ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ભારત માતા કી જય। ક્ષત્રિય કાઠી સમાજ ને 22 ગામના જ્યારે કમિટેડ આગેવાનો ઉભા થઈ અહીંયા બેઠા હોય તો 2 હાથ ઊંચા કરી માં ભારતીને એવો સંદેશો આપીએ કે કાઠી સમાજ ભારતીય જનતા પાર્ટીને
સમાજ માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.